સુરતથી ખોટા લેબલ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના ડ્રગ્સ કાર્ટેલના માલની નિકાસ ગુજરાત એટીએસે છેતરપિંડી કૌભાંડ પકડ્યું। સુરતથી ખોટા લેબલ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના ડ્રગ્સ કાર્ટેલના માલની નિકાસ ગુજરાત એટીએસે છેતરપિંડી કૌભાંડ પકડ્યું છે। ડભોલીના નિકુંજ ઘડિયાની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। 3 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે। કેતન રેશવાલા અને સાગર મોદીએ આરોપી વતી દલીલ કરી હતી। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। આજે સુરતમાં એટીએસ તરફથી નિકુંજ નામના એક આરોપીને રજૂ રાખવામાં આવેલો હતો અને એટીએસ તરફથી રિમાન્ડ રિપોર્ટ રજૂ રાખવામાં આવેલો હતો। એમાં મુખ્યત્વે એટીએસ તરફથી એવા આક્ષેપ કરવામાં આવેલા તે ઓટોમેટિક ઓપીઆઈ નામનો એક પાવડર ને આ આરોપી તથા એના સહયોગીઓએ મિસલેબલિંગ કરીને ખોટા બિલો બનાવીને અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટમાં ગેર રજૂઆતો કરીને એક્સપોર્ટ કરેલો છે અને એ પાવડર એક્સપોર્ટ કરીને જે ફંડ મળેલું છે એ ફંડ આરોપીએ ગેરકાયદેસર રીતે મેળવેલું છે એવા આક્ષેપો કરીને આજે આરોપીને અટક કરીને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ રાખવામાં આવેલો। કુલ 10 દિવસના એટીએસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા હતા। એટીએસ દ્વારા મુખ્ય મુદ્દો એ રજૂ રાખવામાં આવેલો કે આ જે ફંડ આવ્યું છે મલેશિયા અને થાઈલેન્ડથી એ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાશ અર્થે વાપરવા માટે આવ્યું છે, તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ માટે આ આવ્યું છે। આ ઉપરાંત બીજો મુદ્દો તે જે પૈસા આવ્યા છે એ પૈસામાંથી કોઈ મિલકત ખરીદેલી છે તે તેમ, અન્ય કોઈ આરોપીઓ સામેલ છે તે તેમ, આરોપીએ જે રો મટીરિયલ પરચેસ કરેલું હતું એ કાયદેસર રીતે પરચેસ કરેલું હતું તે તેમ, અને આરોપીના કોલ ડિટેલ્સ અને બીજી વિગતો તપાસ કરવાની છે। મલેશિયા ખાતે જે ગુનો થયો છે, થાઈલેન્ડમાં જે ગુનો થયો છે એ બાબતે તપાસ કરવાની છે। એવા મુદ્દાઓસર 10 દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલા હતા। આજે અમો તરફથી આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલો કે જે પાવડર પ્રશ્ન હેઠળ છે એ પાવડર સરકાર દ્વારા પ્રતિબંધિત પાવડરની વ્યાખ્યામાં આવતો નથી। એ બજારમાં ખુલ્લેઆમ વેચાણ થઈ શકે છે અને ખુલ્લેઆમ ખરીદી શકાય છે। આ ઉપરાંત અમારા તરફે એવી રજૂઆત થયેલી તે એનું ઇમ્પોર્ટ કરવું તે એક્સપોર્ટ કરવું પણ સરકાર દ્વારા પ્રતિબંધિત નથી। તો જે અમારા દ્વારા પ્રક્રિયા કરવામાં આવેલી છે એ કોઈપણ રીતે ગુનાહિત વ્યાખ્યામાં આવતી નથી અને જે ફંડ આવેલું છે એ ફંડ અમારા બેંક અકાઉન્ટમાં આવેલું છે એના અમે પુરાવા રજૂ કર્યા છે। અમે એવી પણ રજૂઆત કરી છે અમે જે રો મટીરિયલ પરચેસ કર્યું છે એ રો મટીરિયલ પણ અમે જીએસટી બિલથી પરચેસ કરેલું છે એના પણ પુરાવા અમે એટીએસને આપ્યા છે। તો નામદાર કોર્ટ દ્વારા એટીએસની અને બચાવ પક્ષે અમારી રજૂઆતો ધ્યાને લઈને આરોપીના મંગળવાર 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કરેલ છે।